વિશ્વનો કોઈ પણ ધર્મ માણસને જોડવા માટે હોય છે, તોડવા માટે નહીં. અને વિશ્વના દરેક ધર્મના મૂળમાં કરુણા છે, સહનશક્તિ છે અને એકબીજાના દુઃખોને પોતાનું માનવાની ભાવના છે. મંદિર હોય કે દેરાસર, ચર્ચ હોય કે ગુરુદ્વારા, આ બધા સ્થળો માણસને શાંતિ શીખવવા માટે બનાવાયા છે, આગ લગાવવા માટે નહીં. પણ જ્યારે ધર્મ સમજણ છોડીને તિરસ્કારની ભાવનામાં બદલાય અને આ ભાવના એક સારા વિચારને પાછળ છોડી દે, ત્યારે એ જ ધર્મ હથિયાર બની જાય છે. ઇતિહાસમાં ઘણીવાર એવું બન્યું છે કે અમુક લોકોની ઉશ્કેરણી, અફવાઓ અને તિરસ્કાર આ બધાએ લોકો વચ્ચે વર્ષોના વિશ્વાસની દિવાલ છે એને તોડી નાખી છે. અને પછી માત્ર બચી રહે છે પ્રશ્નો, પીડા અને એવા ઘા કે જે પેઢીઓ સુધી ભરાતા નથી. અને આવું જ કંઈક થયું ગોધરામાં. વર્ષ 2002માં થયેલ ગોધરા કાંડ કે જેના સાક્ષી આજે પણ સાબરમતી એક્સપ્રેસના સળગેલા ડબ્બાઓ છે. એ ડબ્બાઓ જેમાં બંધ થયેલી 59 ચીસો આજે પણ સંભળાય છે. એ જ ગોધરાકાંડ જેમાં થયેલી હિંસાએ માનવતાને એટલી હદે શરમસાર કરી કે માનવ અને દાનવ વચ્ચેનો ભેદ ખતમ થઈ ગયો. પણ આશ્ચર્યની વાત એ છે કે 23 વર્ષ વીતી ગયા હોવા છતાં આ ઘટના અને આ ઘટનાના પાત્રો આજે પણ એકબીજામાં ગૂંચવાયેલા દેખાય છે. અને આ જ ઘટનાને લઈને અલગ અલગ લોકો પોતાના અલગ અલગ વર્ઝન રજૂ કરે છે. ક્યારેક તેને માત્ર એક અકસ્માત કહીને ટાળી દેવામાં આવે છે, તો ક્યારેક તેની પાછળ આઈએસઆઈનો હાથ બતાવવામાં આવે છે. અને એવું પણ નથી કે આ 23 વર્ષોમાં આ ઘટનાથી જોડાયેલા પ્રશ્નોના જવાબ શોધવાની કોશિશ ના થઈ હોય. સરકાર, પોલીસ, મીડિયાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી બધા જ આ મામલામાં જોડાયેલા રહ્યા. છતાં પણ ગોધરાકાંડ સાથે જોડાયેલા કોયડા એટલા ગૂંચવાયેલા છે કે આજે પણ એ પ્રશ્ન યથાવત છે કે આખરે 27 ફેબ્રુઆરી 2002ની સવારે સાબરમતી એક્સપ્રેસમાં આગ કોણે લગાવી હતી. કેટલાક લોકો તો આ તરફ પણ આંગળી ઉઠાવે છે કે આ ઘટનાને સમજવા માટે થયેલી કોશિશો કદાચ મામલાને ઉકેલવા માટે નહોતી, પણ એને વધુ ગૂંચવવા માટે હતી, જેથી ગૂંચવણમાં ગોધરાકાંડના અસલી ગુનેગારોને બચાવી શકે. તો આખરે કોણ છે આ અસલી ગુનેગારો અને શું છે સાબરમતી એક્સપ્રેસની એ ઘટનાનું સત્ય? તો આજના વિડીયોમાં આપણે ગોધરાકાંડના કોયડા ઉકેલવાનો પ્રયાસ કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું હિરેન બારિયા અને તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી ઉપર, કે જ્યાં આપણે મળીએ છીએ અને અલગ મલકની વાતો કરીએ છીએ. તો આજે આપણે વાત કરવાના છીએ એક એવી ગોજારી ઘટનાની કે જે આજે પણ ગુજરાતના ધાર્મિક ઇતિહાસમાં એક ઘા બનીને સામે આવે છે. આમ તો આ ઘટના 2002માં થઈ, પણ આના બીજ ક્યાંક ને ક્યાંક 80ના દાયકામાં રોપાઈ ગયા હતા. વર્ષ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસ બાદથી જ અયોધ્યા અને રામ મંદિરનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો. આ જ પરિપ્રેક્ષમાં ફેબ્રુઆરી 2002માં અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક પૂર્ણાહુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જે રામ મંદિર નિર્માણના કાર્યક્રમનો એક ભાગ હતો. આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા, ખાસ કરીને રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા કાર સેવકો. હવે અહીંયા એ સમજવું જરૂરી છે કે કાર સેવક એ એવા સ્વયંસેવકોને કહેવામાં આવે છે કે જે ધાર્મિક કાર્ય માટે પોતાની સેવા આપે. સરળ ભાષામાં કહીએ તો રિલિજિયસ વોલેન્ટિયર. બહેરહાલ 24 ફેબ્રુઆરી 2002ના રોજ આ મહાયજ્ઞ પૂર્ણ થાય છે અને ત્યારબાદ ગુજરાતથી આવેલા આશરે 2000 કાર સેવકો 25 ફેબ્રુઆરી 2002ના રોજ ફૈઝાબાદ સ્ટેશન પરથી સાબરમતી એક્સપ્રેસમાં બેસીને અમદાવાદ બાજુ રવાના થાય છે. આ ટ્રેનને 27 ફેબ્રુઆરી 2002ની સવાર સુધી અમદાવાદ પહોંચવાનું હતું. પણ આ ટ્રેન એના નિર્ધારિત સમયથી લગભગ 4 કલાક મોડી હાલતી હતી, જેના કારણે 27 ફેબ્રુઆરીની સવાર લગભગ 7:40 આ ટ્રેન ગોધરા સ્ટેશન ઉપર પહોંચે છે. ગોધરા સ્ટેશન પર લગભગ 5 મિનિટ રોકાયા બાદ આ ટ્રેન આગળ જઈ રહી હતી અને એ જ સમયે ટ્રેનની અંદરથી ઇમરજન્સી ચેઇન પુલિંગ કરવામાં આવે છે. હવે આ ચેઇન પુલિંગ થતાં જ ટ્રેન ગોધરા સ્ટેશનના બહારના વિસ્તારમાં ઊભી રહી છે. કેટલાક રિપોર્ટ મુજબ આ ગોધરા સ્ટેશનથી આગળ જ્યાં આ ટ્રેન રોકાઈ છે તે વિસ્તાર સિગ્નલ ફળિયા તરીકે ઓળખાય છે, જે એક મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. અહીં મોટા ભાગે ઘાંચી સમુદાયના લોકો અને સ્થાનિક લારીઓ ચલાવતા વેપારી રહે છે. ટ્રેન અહીં રોકાતા જ આશરે 1500 થી 2000 લોકોની ભીડ ટ્રેનની આસપાસ એકઠી થાય છે અને ત્યારબાદ ટ્રેન પર ભારે પથ્થરમારો શરૂ થાય છે. કેટલાક રિપોર્ટ મુજબ આ ભીડ ખાસ કરીને S6 કોચને નિશાન બનાવી રહી હતી, કારણ કે અયોધ્યાથી પરત ફરતા મોટા ભાગના કાર સેવકો S5 અને S6 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. હવે બહારથી થયેલા પથ્થરમારાથી બચવા માટે કોચની અંદર બેઠેલા જે મુસાફરો હતા એ દરવાજો અને બારીઓ બંધ કરે છે. પણ તો પણ પથ્થરમારોનો આ દોર હજુ પણ ચાલુ જ હતો. એ જ સમયે S6 કોચમાં આગ લાગે છે અને થોડા જ સમયમાં આ આગ આસપાસના 4 કોચ સુધી ફેલાય છે. હવે આ ઘટનાના લગભગ અડધા કલાક પછી, એટલે કે સવારે 8:20 પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે છે અને ભારે મુશ્કેલી બાદ ભીડને દૂર કરવામાં આવે છે, પણ ત્યાં સુધીમાં આ પરિણામ ખૂબ જ ભયાનક બની જાય છે. આ આગમાં 59 હિન્દુ શ્રદ્ધાળુઓ અને કાર સેવકોના મૃત્યુ થાય છે, જેમાં 27 મહિલાઓ અને 10 બાળકો પણ સામેલ હતા. એ લોકો કે જેમણે કદાચ ક્યારેય કલ્પના પણ નથી કરી કે
કે આ સફર તેમની જિંદગીની છેલ્લી સફર બનશે. આ હુમલામાં 48 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ પણ થાય છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના બાદ સ્થળનું નિરીક્ષણ કરવા આવેલા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરમેન જસ્ટિસ જે.એસ. વર્માએ કહ્યું કે આ ટ્રેનના સળગેલા ડબ્બા જોઈને પણ ડર લાગે, જ્યાં મૃતકોનો સામાન અને નાના બાળકોના અડધા બળેલા ચપ્પલો હજુ પણ હાજર હતા. આ તો એવા તથ્યો છે કે જેને લઈને કોઈ વિવાદ નથી, પણ અહીંથી જ શરૂ થાય છે ગોધરા કાંડની સૌથી ગૂંચવણીવાળી વાત કે આ આગ કેવી રીતે લાગી. ક્યારેક આ ઘટનાને માત્ર એક અકસ્માત કહેવામાં આવ્યું, ક્યારેક આયોજનબદ્ધ રીતે કરેલું કાવતરું, તો ક્યારેક આઈએસઆઈએસ અને પાકિસ્તાનની સાજિશ. પણ અહીંથી આગળની વાતો જેમ જેમ સામે આવે છે તેમ તેમ ગોધરા કાંડની આ ગૂંચવણ વધુ ને વધુ જટિલ બનતી છે. હવે પ્રશ્ન એ છે કે આવું કેમ થયું, અને એવું કેમ છે કે 23 વર્ષ પછી પણ આ ઘટના અંગેની તસવીર ધૂંધળી છે. તો આ પ્રશ્નનો જવાબ શોધવા માટે ગોધરા કાંડ પછી તરત જ તપાસની પ્રક્રિયા શરૂ થઈ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ઘટનાની તપાસ માટે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ જીટી નાણાવટી અને રિટાયર્ડ ગુજરાત હાઈકોર્ટના જજ કેજી શાહના અધ્યક્ષસ્થાને નાણાવટી શાહ કમિશનની નિમણૂક કરવામાં આવી. પરંતુ વર્ષ 2008માં કેજી શાહના અવસાન બાદ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રિટાયર્ડ ગુજરાત હાઈકોર્ટના જજ અક્ષય એચ મહેતાને કમિશનમાં સામેલ કરવામાં આવ્યા, અને ત્યારબાદ આ કમિશન નાણાવટી મહેતા કમિશન તરીકે ઓળખાય. હવે આ કમિશને વર્ષ 2008માં એમનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં એક નિષ્કર્ષ આપવામાં આવ્યો કે સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગ એક આયોજનબદ્ધ રીતે લગાવવામાં આવી હતી, અને તેનો ઉદ્દેશ્ય હિન્દુ શ્રદ્ધાળુઓ અને કાર સેવકોને નિશાન બનાવવાનો હતો. અને આ સાથે જ નાણાવટી કમિશન સામે સાબરમતી એક્સપ્રેસના ડ્રાઈવર અને કો ડ્રાઈવરે પણ આ વાતની પુષ્ટિ કરી કે ગોધરા સ્ટેશનને પાર કર્યા બાદ ટ્રેનને રોકાવવા માટે વારંવાર ચેન પુલિંગ કરવામાં આવ્યું, અને આ બાબતની પુષ્ટિ કોચની અંદર લાગેલા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી પણ થઈ. તે જ સમયે ગુજરાત પોલીસના એડીજી જે મહાપાત્રાએ એમના કહેવા મુજબ ટ્રેન ગોધરા પહોંચે તે પહેલા જ કેટલાક અસામાજિક તત્વોએ પેટ્રોલમાં પલાળેલા કપડાં અને મસાલો તૈયાર રાખ્યા હતા. અને એટલું જ નહીં, એડીજી દ્વારા આ ઘટનામાં આઈએસઆઈના સ્લીપર સેલ સંડોવાયેલા હોવાની સંભાવનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. આ તમામ બાબતોના આધારે એવું માનવામાં આવ્યું કે સાબરમતી એક્સપ્રેસમાં જે આગ લાગી હતી તે કોઈ અકસ્માત નહોતો, પણ એક સુયોજિત સાજિશ હતી, જેમાં જાણી બૂજીને ટ્રેનમાં આગ લગાવવામાં આવી. પણ હવે અહીંયા એક બીજો પ્રશ્ન ઊભો થાય કે આવું કરવાનું કારણ શું હતું? તો આ પ્રશ્નનો કોઈ એક ચોક્કસ જવાબ નથી, કારણ કે આ ઘટનાના તરત બાદ મીડિયા રિપોર્ટમાં એક બીજી વાત પણ સામે આવી, જેમાં એવું જણાવવામાં આવ્યું કે જ્યારે સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશન ઉપર ઊભી હતી ત્યારે પ્લેટફોર્મ પર હિન્દુ કાર સેવકો અને મુસ્લિમ ટી વેન્ડર્સ એટલે કે જે ચા વેચવા વાળા હતા એમની વચ્ચે કોઈ વિવાદ અથવા ઝપાઝપી થઈ. હવે આ રિપોર્ટ મુજબ આ ઝપાઝપી દરમિયાન કાર સેવકો દ્વારા જય શ્રી રામ અને મંદિર વહીં બનાએંગે જેવા નારા લગાવવામાં આવ્યા. આવી જ ઘટનાઓની વાત દાહોદ અને રતનાલ રેલવે સ્ટેશન ઉપર પણ થઈ, જેને પાછળથી ગોધરા કાંડ સાથે જોડવામાં આવ્યું. પણ નાણાવટી કમિશને આ ઘટનાને માત્ર એક અફવા ગણાવી, અને પાછળથી આ ઘટનાઓ અને ગોધરા કાંડ વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાનું માનવામાં નથી આવ્યું. હવે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને કમિશનનું એવું કહેવું હતું કે અચાનક થયેલા કોઈ નાના વિવાદને કારણે આટલો મોટો હત્યાકાંડ થવો, અને એના માટે એક સાથે આટલી મોટી ભીડ અને આટલી મોટી માત્રામાં ઈંધણ એકત્રિત થવું, આ એક લગભગ અશક્ય વાત છે. આથી નાણાવટી કમિશન એમની રિપોર્ટમાં એ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે ગોધરા કાંડની તૈયારી એક રાત અગાઉથી જ શરૂ થઈ હતી. કમિશનની રિપોર્ટ મુજબ આ આખી સાજિશનો ઉદ્દેશ પ્રશાસનને અસ્થિર કરવાનો અને આતંક ફેલાવવાનો હતો. નાણાવટી કમિશનના રિપોર્ટમાં ગોધરાના એક મૌલવી હુસૈન હાજી ઇબ્રાહિમ ઉમરજી અને ફરજમાંથી બરતરફ કરેલા એક સીઆરપીએફના અધિકારી નાનુ મિયાને આ હુમલાના માસ્ટરમાઇન્ડ ગણવામાં આવ્યા. અને આ નિષ્કર્ષને એક અન્ય આરોપી જબીર બિયામીન બેહરાએ કસ્ટડી દરમિયાન આપેલા નિવેદનમાં સમર્થન આપ્યું હતું. જોકે બાદમાં કોર્ટમાં એણે પોતાના નિવેદનમાંથી પલટી મારી લીધી. આ ઉપરાંત કમિશને રજાક ફુરફરને પણ એક મુખ્ય કન્સ્પિરેટર માન્યો. કમિશનના મુજબ ગોધરા કાંડની યોજના રજાક ફુરફરના અમન ગેસ્ટ હાઉસમાં ગોધરામાં જ એક રાત પહેલા બનાવવામાં આવી, અને આ રિપોર્ટમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો કે ટ્રેન ગોધરા પહોંચે એના થોડા કલાકો પહેલા જ 140 લીટર પેટ્રોલ લાવીને આ ગેસ્ટ હાઉસમાં સંગ્રહ કરવામાં આવ્યો. આ સાથે કમિશને સિગ્નલ ફળિયા વિસ્તારમાં હજારો લોકોની ભીડ દ્વારા ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો આ વાતનો પણ સ્વીકાર કર્યો. પણ આ બધું તો સમગ્ર ઘટનાનો માત્ર એક જ ભાગ હતો, કારણ કે સાબરમતી એક્સપ્રેસમાં આગ કેવી રીતે લાગી તેને લઈને થયેલો વિવાદ આજ સુધી યથાવત છે. અને એનું કારણ છે કે ગોધરા કાંડની તપાસમાં જલ્દી જ એક નવો વળાંક આવવાનો હતો. ગોધરા કાંડની આ તપાસ અહીંયા અટકી નહીં, કારણ કે ગોધરા કાંડને લઈને જે રીતે અલગ અલગ વર્ઝન સામે આવતા હતા એનાથી આ ઘટનાને વધુ ને વધુ ગૂંચવાતી જતી હતી. અને આ બધાની વચ્ચે 2004માં લોકસભાની ચૂંટણી થઈ, જેમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારની હાર થઈ અને કેન્દ્રમાં યુપીએ સરકાર સત્તામાં આવી. હવે સત્તા બદલાતા જ ગોધરા કાંડની તપાસને લઈને એક નવો નિર્ણય લેવામાં આવ્યો. એ સમયના રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા વર્ષ 2004માં
ગોધરા કાંડની તપાસ માટે એક સભ્ય કમિશનની રચના કરવામાં આવી. આ કમિશનનું અધ્યક્ષ પદ જસ્ટિસ યુસી બેનર્જીને સોંપવામાં આવ્યું અને પછીથી આ કમિશન બેનર્જી કમિશન તરીકે ઓળખાયું. વર્ષ 2006માં બેનર્જી કમિશનની રિપોર્ટ રજૂ કરવામાં આવી અને આ રિપોર્ટ મુજબ ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસમાં જે આગ લાગી તે કોઈ સાજિશ નહોતી, પણ માત્ર એક અકસ્માત હતો. કમિશને એની રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની પૂર્વયોજિત સાજિશ અથવા તો પ્રી મેડિટેટેડ એક્ટનો પુરાવો મળતો નથી. આ રિપોર્ટમાં આઈએસઆઈ કે કોઈ આંતરરાષ્ટ્રીય સાજિશની વાતને પણ સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી. પણ આ રિપોર્ટ બહાર આવતાની સાથે જ રાજકીય ઘમાસાણ શરૂ થઈ. બીજેપી અને અનેક હિન્દુ સંગઠનોએ આ રિપોર્ટને કેન્દ્રમાં બેઠેલી યુપીએ સરકારની તુષ્ટિકરણની રાજનીતિ સાથે જોડ્યું. એમનું કહેવાનું એવું હતું કે આ ઘટના પાછળ અમુક મુસ્લિમ લોકોની સંડોવણી હોવાને કારણે યુપીએ સરકાર આ કેસને એક અલગ દિશામાં વાળવા માટે બેનર્જી કમિશનનો ઉપયોગ કરી રહી છે. બીજેપી દ્વારા એવો પણ આરોપ મૂકવામાં આવ્યો કે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બેનર્જી રિપોર્ટ રજૂ કરીને યુપીએ સરકાર મુસ્લિમ વોટ બેંકને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. પણ આ બધા જ વિવાદોની વચ્ચે વર્ષ 2006માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ બેનર્જી કમિશનને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું. હાઈકોર્ટનું કહેવું એવું હતું કે આ પ્રકારની કમિશનની રચના કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ અને રેલવે એક્ટના નિયમોનું ઉલ્લંઘન છે. સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યારે ગોધરા કાંડની તપાસ માટે પહેલાથી જ નાણાવટી મહેતા કમિશન કાર્યરત છે, ત્યારે આ સમાન ઘટનાની તપાસ માટે બીજા કોઈ કમિશન બનાવવાની જરૂર રહેતી નથી. હવે આ કારણ પછી આગળ ચાલેલી તમામ કોર્ટની પ્રોસિડિંગમાં નાણાવટી મહેતા કમિશનની રિપોર્ટને આધાર માનવામાં આવ્યો. પણ આ બધાની વચ્ચે પણ કેટલાક અન્ય રિપોર્ટ અને અભિપ્રાયો સામે આવ્યા. કેટલાક પ્રતિષ્ઠિત ન્યાયવિદો અને વિદ્વાનોની એક સ્વતંત્ર ટીમ, જેમાં કન્સર્ન સિટીઝન ટ્રિબ્યુનલ, હિસ્ટોરિયન એન્સલી થોમસ અને વિદ્વાન માર્થા નુસબામ જેવા નામો સામેલ હતા. એમણે પણ ગોધરા કાંડ ફાયર ઇન્સિડન્ટને એક અકસ્માત ગણાવ્યો. તેમાં આઈએસઆઈ કે કોઈ મોટી આંતરરાષ્ટ્રીય સાજિશ હોવાની વાતને નકારી કાઢી. પણ આ બધાની વચ્ચે પણ એક મોટો પ્રશ્ન વણ ઉકેલ્યો હતો કે જો આ માત્ર એક અકસ્માત હતો તો આટલી મોટી અને ભયાનક આગ કેવી રીતે ફેલાઈ? અને આ પ્રશ્નનો જવાબ શોધવા માટે ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની વિગતવાર રિપોર્ટ સામે આવી. હવે આ રિપોર્ટ મુજબ સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખવાના કારણે લાગેલી હતી. પણ આ રિપોર્ટમાં એક મહત્વપૂર્ણ વાત એ પણ સામે આવી કે આ પ્રવાહી ટ્રેનની બહારથી નહીં પણ અંદરથી નાખવામાં આવ્યું. અને આ વાતને સમર્થન આપવા માટે રિપોર્ટમાં બે મુખ્ય કારણો દર્શાવવામાં આવ્યા. જેમાં પહેલું કારણ એવું આપવામાં આવ્યું કે ટ્રેનની બારીઓ જમીનથી લગભગ 7 ફૂટની ઊંચાઈ હતી અને આવી સ્થિતિમાં જો બહારથી બારીઓ મારફતે કોઈ પેટ્રોલ કે અન્ય વસ્તુ અંદર ફેંકવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ ખૂબ મુશ્કેલ હતું. અને આવું કરવાથી મોટા ભાગનું જે પ્રવાહી છે તે ટ્રેનની બહાર વહી જાય. અને બીજું કારણ એ આપવામાં આવ્યું કે જો આગ બહારથી લગાવવામાં આવી હોય તો બારીઓની બહારની બાજુ અને તેના નીચેના ભાગમાં જે ભાગ છે તે સંપૂર્ણ રીતે બળી જવો જોઈએ. પણ હકીકતમાં એવું કંઈ જોવા ન મળ્યું. જ્યાં બહારની બાજુ હતી તે જૂજ સળગેલી જોવા મળી, જે આ થિયરીને નકારી કાઢે છે. અને આ બધાની વચ્ચે બીજી એક થિયરી પણ સામે આવી કે કદાચ S6 કોચની અંદર બેઠેલા કોઈ મુસાફરે કેરોસીન સ્ટવનો ઉપયોગ કર્યો હશે અને ત્યાંથી આગ ફાટી નીકળી હશે. પણ ફોરેન્સિક રિપોર્ટથી આ થિયરી પણ નકારી કાઢવામાં આવી. રિપોર્ટ મુજબ આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેને ફેલાવવા માટે ઓછામાં ઓછું 60 લીટર જેટલું અત્યંત જ્વલનશીલ પ્રવાહી જરૂરી હતું. અને આ પ્રવાહી A6 કોચના સીટ નંબર 72 પાસે કોચની અંદર જ ઉડાડેલું હોવાનું સામે આવ્યું. આ કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર બેઠેલા મુસાફરોને બચવાની કોઈ પણ શક્યતા ના રહી. હવે નાણાવટી કમિશનની રિપોર્ટ મુજબ હસન લાલાએ A6 અને A7 કોચને જોડતા વેસ્ટિબ્યુઅલને ખોલીને ત્યાંથી પેટ્રોલ ભરેલા કેનને અંદર નાખ્યું. પણ મુસાફરોથી ભરેલી ટ્રેનમાં આવું કરવું અને એના પછી સહી સલામત રીતે બહાર નીકળી જવું, આ વાત પણ ઘણા લોકોને અશક્ય લાગે છે. અને આ બધાથી મોટો એક પ્રશ્ન પણ ઊભો થાય છે કે આખરે કેવી રીતે 1500 થી 2000 લોકોની ભીડે સાબરમતી એક્સપ્રેસને રોકી અને આટલા મોટા કાંડને અંજામ આપ્યો, છતાં પણ પોલીસ અને ઇન્ટેલિજન્સને આ વાતની જાણ સુદ્ધા ના થઈ. અને આ જ કારણ છે કે આજ સુધી નાણાવટી કમિશનના ઇન્વેસ્ટિગેશન પર પણ કેટલા બધા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે કે શું આ કમિશને પણ તત્કાલીન ગુજરાત સરકાર અને પોલીસ રિપોર્ટ સાથે સહમતિ દર્શાવી હતી. પણ આ વાત અહીં પણ પૂરી નથી થતી. આ બધી ચર્ચા અને વિવાદ વચ્ચે હવે આશા માત્ર અદાલત પાસે હતી કે કદાચ કોર્ટ આ સમગ્ર મામલાને સ્પષ્ટ કરીને દોષિતોને સજા આપશે. પણ શું એવું પણ થઈ શક્યું ખરું? ગોધરા કાંડ થયા પછી તરત જ પોલીસ દ્વારા ધરપકડોની પ્રક્રિયા શરૂ થઈ. આ ઘટનાને લઈને દાખલ કરવામાં આવેલી FIRમાં એવું જણાવવામાં આવ્યું કે આશરે 1540 લોકોની ભીડે સાબરમતી એક્સપ્રેસ પર હુમલો કર્યો. અને ચાર્જશીટ મુજબ આ ભીડે માત્ર ટ્રેનને આગ લગાવી એટલું જ નહીં, પણ પોલીસ અને ફાયર બ્રિગેડને પણ આગમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસથી રોક્યા.
આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે 28 ફેબ્રુઆરી 2002 કુલ 51 લોકોની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ 17 માર્ચ 2002 ના રોજ આ કેસના મુખ્ય શંકાસ્પદ અને સ્થાનિક ટાઉન કાઉન્સિલર હાજી બિલાલને એન્ટી ટેરરિસ્ટ કોડ દ્વારા ગોધરાથી ધરપકડ કરવામાં આવી અને સાથે જ ગોધરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રેસિડેન્ટ મોહમ્મદ હુસેન કાલોટાની પણ ધરપકડ કરવામાં આવી. અને આગામી વર્ષોમાં આ કેસ સાથે જોડાયેલા 100 થી વધુ અન્ય આરોપીઓ જેમાં હુસેન સુલેમાન, મોહમ્મદ ફારૂક ભાણા, યાકુબ પટાયા, અબ્દુલ રઝાક અને સિરાજ અબ્દુલ જમેશ જેવા નામો જોડાયેલા હતા. તેમની દેશના અલગ અલગ ભાગોમાંથી ધરપકડ કરવામાં આવી. આ કેસમાં વહેલી તકે ચુકાદો આપવામાં આવે તે હેતુથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી અને આ ફાસ્ટ ટ્રેક કોર્ટે મે 2009માં કેસની સુનાવણી શરૂ કરી અને જ્યારે ફેબ્રુઆરી 2011માં ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે તેનાથી સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો. આ કોર્ટે ગોધરા કાંડને એક પૂર્વ યોજિત સાજિશ ગણાવી અને કુલ 31 લોકોને દોષિત ઠેરવ્યા, પણ સાથે જ એસઆઈટી દ્વારા મુખ્ય કન્સ્પિરેટર માનવામાં આવેલા મૌલવી સઈદ ઉમરજી સહિત મોહમ્મદ અબ્દુલ રહીમ કાલોટા, નન્નુ મિયા ચૌધરી અને મોહમ્મદ અંસારી સહિતના 62 અન્ય આરોપીને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા. કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયેલા 31 લોકોમાંથી 20ને આજીવન કેદ અને 11 લોકોને ફાંસીની સજા આપવામાં આવી. પણ આ ચુકાદો આવ્યા બાદ પણ મામલો અહીં અટક્યો નહીં. પછી આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાની સમીક્ષા કર્યા બાદ 11 દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં રૂપાંતરિત કરી. આ રીતે વર્ષો સુધી ચાલી આવેલી તપાસ, સુનાવણીઓ અને અદાલતી કાર્યવાહી બાદ એવું કહી શકાય કે ગોધરા કાંડની અસલ કહાની અને તેના અસલ નાયક ખલનાયકો અંગે સંપૂર્ણ સ્પષ્ટતા થઈ શકી નહીં. કારણ કે પુરાવાની અછતને કારણે આજે પણ કોઈ ચોક્કસ રીતે કહી શકતું નથી કે આખરે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરામાં સાચે શું થયું હતું. કોણ હતું કે જેણે સાબરમતી એક્સપ્રેસને આગ લગાવી, કેમ લગાવી અને કેવી રીતે લગાવી. અને એટલા માટે જ ગોધરાકાંડની ઘટનામાં દરેક પક્ષ પાસે પોતપોતાનું સત્ય છે અને શક્ય છે કે આમાંથી કોઈ પણ વર્ઝન સંપૂર્ણ સત્ય ન પણ હોય. આથી વર્ષ 2002ના આ કાળા અધ્યાયમાં શું થયું અને કેમ થયું તેનો સંપૂર્ણ જવાબ કદાચ આજે કોઈની પાસે નથી. પણ એક એવી વાત છે કે જે કોઈ શંકા વગરની કહી શકાય કે તે દિવસે સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગ્યા પહેલા સૌપ્રથમ જે વસ્તુ બળી હતી તે હતી માનવતા. તો બસ આ જ હતી ગોધરાકાંડની કાળજું કંપાવી દે તેવી ઘટના. આજે પણ ગોધરાકાંડના પીડિત પરિવારો ક્યાંક ને ક્યાંક ન્યાયની રાહ જોઈને બેઠા હોય તેવું લાગે છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આપણે આવી જ રીતના મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું. ધન્યવાદ.